નમસ્કાર. નમસ્કાર. વેબિનારમાં જોડાયેલ દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 749મો વેબિનાર છે. હું ડૉક્ટર કે.ડી. મિતલિયા આજે જંગલી ક્ષુપ સ્વરૂપની વનસ્પતિઓ વિશે માહિતી આપું છું. વનસ્પતિઓ છે એ અલગ અલગ સ્વરૂપો હોય છે. નિમ્ન કક્ષાની વનસ્પતિ દ્વિઅંગી વનસ્પતિ હોય, ત્રિઅંગી વનસ્પતિ હોય. લીલ પણ એક પ્રકારની વનસ્પતિ છે. એ રીતે અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓ છે. ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં એકદળી અને દ્વિદળી વનસ્પતિઓ છે. અને ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓના 4 પ્રકાર પાડી શકાય: છોડ સ્વરૂપ, ક્ષુપ સ્વરૂપ, વૃક્ષ સ્વરૂપ અને આરોહી સ્વરૂપ. આ વૃક્ષ સ્વરૂપથી જે નાનું સ્વરૂપ હોય છે એને ક્ષુપ સ્વરૂપ કહેવામાં આવશે. એટલે શાખાઓ છે નીચેથી નીકળતી હોય એને સ્રબ કહેવામાં આવશે, ક્ષુપ. એટલે નાના ઝાડવા, એટલે મોટા ઝાડવા ન થાય. એની ઊંચાઈ બહુ બસ 10 ફૂટની આજુબાજુ જ હોય. એટલે 10 ફૂટથી ઓછી હોય સામાન્ય રીતે. એ ક્ષુપ સ્વરૂપ કહેવાય છે. તો ક્ષુપ સ્વરૂપની જંગલી વનસ્પતિઓ વિશે માહિતી. બરાબર. વાઇલ્ડ ક્ષુપ સ્વરૂપની જે વાઇલ્ડ શ્રબી પ્લાન્ટ્સ એટલે જંગલી ક્ષુપ સ્વરૂપની વનસ્પતિઓ. તો એમાં પહેલો ફોટોગ્રાફ છે કેરડો. કેરડાનું વૈજ્ઞાનિક નામ છે કેપેરિસ ડેસિડ્યુઆ. એનું બીજું વૈજ્ઞાનિક નામ છે કેપેરિસ એફાઇલા. હવે કેરડો છે વનવગડામાં તેમજ જે વાડી ખેતરની વાડ હોય તેમાં આ વનસ્પતિ ઉગતી હોય છે કેરડો. અને કેરડો કંટકીય વનસ્પતિ છે, ક્ષુપ સ્વરૂપ છે. એમાં કેરડામાં પીળા રંગના ફૂલ થતા હોય છે, કેસરી રંગના પણ ફૂલ થાય છે. અને કેરડામાં પાન ટૂંક સમય માટે જ જોવામાં આવતા હોય છે. અને જે નવી શાખાઓ હોય ત્યારે અમુક સમયે જોવા મળે અને પાન એકદમ અતિશય સૂક્ષ્મ હોય છે અને જલ્દી ખરી પડતા હોય છે. એટલે એનો જે પ્રકાંડ છે એ ઝિગઝેગ હોય છે. ઝિગઝેગ એટલે વાંકું ચૂકવું. અને કંટકો ધરાવે છે. પાન શીઘ્રપાતી હોય છે એટલે જલ્દી ખરી પડે. એટલે પાનની અવેજીમાં જે પ્રકાશ સંશ્લેષણનું કાર્ય છે એ એનું પ્રકાંડ કરે છે. એમ કે પ્રકાંડ લીલું હોય છે, આખે આખું લીલું. અને પ્રકાંડ ઉપર જ પછી પુષ્પોની કળીઓ બેસે અને પુષ્પોમાં ફલન થાય પછી ફળ બેસે છે. અને એ ફળ છે એ એનું અથાણું કરવામાં આવે છે. કેળાના ફળોનું, કાચા ફળો હોય એનું અથાણું કરવામાં આવે છે. કેળાના જે પાકા ફળો હોય છે એ પક્ષીઓ ખાય છે. અને કેળાને ખાસ કરીને પાકા બીજ હોય એમાં બીજ વડે ઉછેરી શકાય છે. બીજ બેંકમાંથી પણ બીજ મેળવી શકાય. મુકેશભાઈ થાપા જેવા બીજ બેંક ચલાવે છે. તો તેમને વિનંતી કે તેઓ પોતાનું કેળાના પાકા ફળો એકઠા કરી અને બીજ ઉપલબ્ધ કરાવે. તો કેળા કેપેરિસ ડેસિડ્યુઆ, કેપેરિસ એફાઇલા. અને કેળાના જે પ્રકાંડ છે અને બીજા ભાગ છે, પુષ્પો પણ કંઈક ઉપયોગિતા ધરાવે છે. પુષ્પનું શાક બનાવવામાં આવે છે. પુષ્પનું શાક કે કઢી કે બનાવી શકાય છે. અને કેળાના જે કાચા ફળો છે એ પણ અથાણું બનાવીને ખવાય છે અને કેળાના કાચા ફળોનું શાક બનાવીને પણ ખાઈ શકાય. કેળાના કાચા ફળોનું શાક બનાવી શકાય. પણ એમાં બધા મસાલા અને બધા વાપરવા પડે. અને ફળના 2 ટુકડા કરીને એટલે એને વ્યવસ્થિત રાંધ્યો હોય તો કેળાના કાચા ફળોનું પણ શાક બનાવી શકાય. કેળાના પુષ્પોનું તો શાક અને કઢી બનાવાતી જ હોય છે. પછીનો ફોટોગ્રાફ છે કાળા બોર. જીજીપસ ઇનોપ્લિયા રામનેસી કુળની વનસ્પતિ છે. આ પણ વનવગડામાં જોવા મળે છે. આ વનસ્પતિ એ કંટકો ધરાવે છે અને ચણી બોર જેવડા જ બોર હોય છે.
પણ બોર પાકે એટલે કાળા રંગના થાય છે. ઝૂમ કરશો મુકેશભાઈ. આ ઝૂમ કર્યો હતો જો કાળા રંગના પાકા બોર દેખાય છે. અમુક લીલા છે, કાચા બોર છે એ લીલા રંગના છે, અને આ પાકા બોર છે જો એકદમ કાળા પડી જાય છે. એટલે આ ચણી બોરની જેમ જ આ ખવાય છે. જુનાગઢ બાજુ અને ઉત્તર ગુજરાતમાં એમાં વિશેષ જોવામાં આવે છે. સૌરાષ્ટ્રમાં ખાસ કરીને જુનાગઢ બાજુ, અને બાકી અમુક જગ્યાએ વાડમાં પણ આ વનસ્પતિ જોવામાં આવે છે. તો ફળ પાકે એટલે કાળા રંગના થઈ જાય છે. જ્યારે ચણી બોર છે એ પાકે એટલે લાલ રંગના થાય છે. જ્યારે આ બોર છે કાળા બોર એ ફળ પાકે એટલે કાળા રંગના થઈ જાય છે. પછીનો ફોટોગ્રાફ. તો ફળ પાકા હોય કાળા બોર ખવાય છે. પછીનો ફોટોગ્રાફ છે જીજીપસ રોટુન્ડિફોલિયા ચણી બોર. ચણિયા બોર પણ કહેવામાં આવે છે. જીજીપસ નુમુલારિયા એનું વૈજ્ઞાનિક નામ છે. તો આ ફળ પાકે એટલે જો લાલ રંગના થઈ ગયા છે. બરાબર. શરૂઆતમાં કાચા ફળ હોય ત્યારે લીલા રંગના હોય છે. પછી ધીમે ધીમે પાકે એટલે પીળા રંગના થાય, અને પછી વધુ પાકે એટલે લાલ રંગના થાય છે. એટલે અત્યારે શિયાળામાં આની સિઝન તો લગભગ હવે ઉકલી ગઈ છે, કેમ કે શિયાળામાં જ્યારે ઠંડી પડે ત્યારે આ ચણી બોર ખાવા મળતા હોય છે. અને બધા એને બોડીને હલાવે એટલે પાકા બોર બધા નીચે ખરે એટલે બધા વીણી લે, અને ચણી બોર પાકા ખવાય છે. ખટમધુરા સરસ લાગે છે. અને બાકી ડાળીનું દાંતણ થઈ શકે. બોડીના પાન છે એ ગળગુમળ જખમ ઉપર પેસ્ટ બનાવીને, ખરજવું હોય કે જખમ હોય તો એના પર લુગદી બનાવીને વાપરી શકાય છે. તો જીજીપસ રોટુન્ડિફોલિયા ચણિયા બોર. આ ચણિયા બોર પાકા બજારમાં વેચાવા પણ આવતા હોય છે, અને વાડી ખેતરની વાડમાં તેમાં અડવાઓ થતા હોય છે. એટલે જાણકાર જે ખેતમજૂર હોય અથવા તો ખેડૂત લોકો હોય તો એ આ ચણી બોર ખાતા હોય છે, અને બજારમાં વેચાવા પણ આવતા હોય છે. આનું ચણિયા બોરની સુકવણી પણ કરવામાં આવતી હોય છે. ચણિયા બોરના જે ઠળિયા હોય છે એને ભાંગી અને એનો મીંજ પણ ખવાય છે. તો સરસ લાગે છે એનું મીંજ, બદામ જેવું સરસ લાગે છે બીજ. પછીનો ફોટોગ્રાફ છે કઈ બાવળ. આને ઝીંઝણી પણ કહેવામાં આવે છે. કઈ બાવળ, ઝીંઝવણી, માઇમોજા હેમેટા. આ કંટકીય વનસ્પતિ છે. કંટકો બહુ વાંકા હોય છે. ફળ ઉપર પણ, ફળની જે કિનારી હોય એના ઉપર એ કંટક હોય છે. ગુલાબી રંગના મુંડકમાં ગુલાબી રંગના પુષ્પકો ખીલે છે, અને જે એની ડાળી હોય એનું દાંતણ કરવામાં આવે છે. ઝીંઝવણી કે અને ડાયાબિટીસમાં પણ વાપરતા હોય છે કેટલાક લોકો. એનું દાંતણ ખાસ ગુણકારી છે દાંત માટે. તો આ છે ઝીંઝવણી. કઈ બાવળ પણ કહેવામાં આવે છે. વાડી ખેતરની વાડ તેમજ વનવગડામાં આ વનસ્પતિ ઉગે છે. એના કંટકો હોય છે એ નાના એવા હોય છે ને વાંકા હોય છે. તો આ છે કઈ બાવળ, ઝીંઝવણી. ફેમિલી છે માઇમોજેસી. પછીનો ફોટોગ્રાફ છે ફાફડો થોર, અને હાથલો થોર પણ કહેવામાં આવે છે. ફાફડો થોર, હાથલો થોર. આમાં શું છે, જેનું પ્રકાંડ છે ચપટું હોય છે, પાન હોતા નથી, અને જે ઉપપણો ને બધું હોય છે એ કંટકીય બનેલું હોય છે, અને જે પ્રકાંડ હોય છે લીલું હોય છે. પ્રકાંડ લીલું અને ચપટું હોય છે, અને એ પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે છે. એના ચપટા પ્રકાંડ દ્વારા થાય છે. અને પ્રકાંડના અગ્રભાગે પહેલાં પુષ્પો ખીલે છે, અને પુષ્પો ફલિત થાય એટલે લંબગોળ ફળ બને છે. શરૂઆતમાં ફળ લીલા રંગના હોય છે, પછી ધીમે ધીમે પાકે એટલે લાલ રંગના થઈ જાય છે, અને પાકે એટલે ફળ મધુરા હોય છે, સ્વીટ ટેસ્ટમાં થઈ જાય છે. અને પાકા ફળોનું શરબત બનાવે છે. પાકા ફળોને વ્યવસ્થિત દાંતણ વડે અથવા તો ધારિયા વડે તોડવામાં આવે છે, અને એ ફળને તોડી, થોડોક ઝૂમ કરશો
બરાબર. ફળ ઉપર બારીક કંટકો હોય છે, એટલે એ ફળને છે ને પહેલાં તાવડીમાં શેકવા પડે છે, એટલે બારીક કંટકો હોય ફળ ઉપર એ બળી જાય, અને પછી એનો જે ફળ હોય છે એને મિક્સરમાં કે બ્લેન્ડર લગાવી અને પાણી ઉમેરી અને પીસવામાં આવે છે. પછી એને ગાળી અને તાજું શરબત પીવાય છે. અને કેટલાક લોકો ફાફડા થોરના ફળોનું શરબત પણ બનાવતા હોય છે, એટલે પ્રિઝર્વેટિવ નાખીને ખાંડ ને બધું થોડુંક ઉમેરે અને શરબત બનાવે છે. ખાસ કરીને હિમોગ્લોબિન નું પ્રમાણ પણ વધારતા હોય છે. અને કેટલાક લોકો રોગ પ્રતિકાર માટે પણ આના ફાફડા થોરના ફળનું શરબત બનાવીને પીતા હોય છે. ખાસ કરીને કેન્સરની સારવાર માટે પણ કેટલાક લોકો વાપરતા હોય છે. અને ફાફડા થોરના જે ફળ છે એનું તો વપરાશ થાય છે ખાદ્ય ફળ તરીકે, ફળ ખવાય છે અને ઔષધીય ઉપયોગિતા પણ છે. પરંતુ જે એના ચપટું પ્રકાંડ છે એ ચીકણું હોય છે. એના ઉપરના કંટકો દૂર કરી અને ગળગુમડ ઉપર પેસ્ટ તરીકે પણ વાપરી શકાય છે. અને ફાફડા થોરના જે ફળો છે એને ફીંડલા કહેવામાં આવે છે. અને એનું જે ચપટું પ્રકાંડ છે હાથના પંજા જેવું, એ ચપટું હોય એટલે હાથલો થોર પણ કહે છે. પ્રકાંડનું ચપટું હોય છે, એટલે કે હાથના હથોળી જેવું હોય છે, એટલે હાથલો થોર પણ કહે. અને બીજું નામ છે ફાફડો થોર. હવે આના જે પ્રકાંડ હોય છે એનું ચીકણો રસ નીકળતો હોય છે, એનું પણ કેટલાક લોકો શાક ને એવું બધું બનાવતા હોય છે. ફાફડા થોરના જે પ્રકાંડ છે, ચપટો પ્રકાંડ લીલા રંગનો, એમાં ઉપરથી બધા કંટકો દૂર કરી અને એનું શાક ને એવું બધું બનાવતા હોય છે. અને બીજું એની જે ચીકણી જેલી જેવું હોય છે, એટલે એ મલમ બનાવવા માટે પણ વપરાતું હોય છે. એટલે ગળગુમડ કે ખરજવું હોય તો એના પર ફાફડા થોરના જે પ્રકાંડ છે, ચપટું પ્રકાંડ, એનો લેપ પણ બનાવવામાં આવે છે. તો ઓપુન્સિયા ઇલેસ્યોર એનું વૈજ્ઞાનિક નામ છે, અને બીજું નામ છે ઓપુન્સિયા ડિલેનાઈ. તો ફાફડો થોર આપણે સૌરાષ્ટ્રમાં અને રાજસ્થાનમાં બધે આ જોવામાં આવે છે. સૌરાષ્ટ્રમાં વિશેષ જોવામાં આવે છે. અને સૌરાષ્ટ્રમાં કેટલાક લોકોને રોજીરોટી પણ આપે છે, કેમ કે ફાફડા થોરના જે ફળો છે એને ફીંડલા કહે છે. ફીંડલાની લણણી કરતા હોય છે અને બજારમાં એ વેચાતું હોય છે. ફાફડા થોરના ફળો લગભગ 200 થી 300 રૂપિયા કિલો વેચાતા હોય છે ફળો. અમુક જગ્યાએ સસ્તા પણ વેચાતા હોય, અમુક જગ્યાએ 200 થી 300 રૂપિયા કિલો વેચાતા હોય છે. અને પછી એનું શરબત બનાવવામાં આવશે, અથવા તો ફાફડા થોરના જે ફળો છે એને તાવડીમાં શેકી નાખવામાં આવશે, એટલે કંટકો બળી જાય. અને પછી એની મિક્સરમાં અથવા બ્લેન્ડરમાં પાણી ઉમેરી અને પીસવામાં આવે છે. એટલે કે કોઈ પાત્રમાં બ્લેન્ડર ફેરવવામાં આવે છે પાણી ઉમેરી અને. એટલે આ પછી ફાફડા થોરના જે ફળો હોય છે એનું શરબત મીઠું લાગે છે અને ભાવે એવું હોય છે. અને એના જે બીજ પછી એને ગાળી નાખવામાં આવે છે, ગાળીને પછી પીવાય છે, કેમ કે અંદર બીજ પણ હોય છે. એટલે બીજ હોય છે એ પાછા, તો એ ફાફડા થોરના ફળોનું શરબત ખૂબ ગુણકારી છે, સરસ દેખાય છે. પછીનો ફોટોગ્રાફ. તો જંગલી વનસ્પતિ છે ફાફડો થોર. પછીની વનસ્પતિ છે ધાવડી, વુડફોડિયા ફ્રુટિકોઝા. ધાવડી છે એના જે પુષ્પો હોય છે એ આયુર્વેદમાં આસવ અરિષ્ટ બનાવવા માટે વપરાય છે. આસવ અરિષ્ટ બનાવવા માટે ધાવડીના પુષ્પો વપરાય છે, એટલે આથો લાવવાનું કામ કરે છે. એટલે આસવ અરિષ્ટ બનાવવા હોય તો ધાવડીના પુષ્પો વપરાતા હોય છે. બીજું, પુષ્યનુક ચૂર્ણની બનાવટ માટે પણ ધાવડીના પુષ્પો વપરાતા હોય છે. ધાવડીના પુષ્પો પુષ્યનુક ચૂર્ણની બનાવટમાં પણ વપરાય છે. તો બહુ અગત્યની જે વનસ્પતિ છે. તો આ વનસ્પતિ વનવગડામાં ઉગી નીકળે છે અને એ ક્ષુપ સ્વરૂપની વનસ્પતિ છે. કેસરી રંગના પુષ્પો ખીલે છે. એટલે કુદરતી રીતે આ આસવ અરિષ્ટ બનાવવા માટે, આથો લાવવા માટે આના પુષ્પો વપરાય છે. આમ તો મવડાના પુષ્પો વપરાય છે, તો ધાવડીના પુષ્પો ખાસ કરીને
પ્રદરની સારવાર માટે વપરાય છે. પુષ્યાનુક ચૂર્ણ હોય છે, શ્વેતપદરની સારવાર માટે જે પુષ્યાનુક ચૂર્ણ બનાવવામાં આવે છે, તો પુષ્યાનુક ચૂર્ણની બનાવટ માટે ધાવડીના પુષ્પો વપરાતા હોય છે. તો વોડફોડિયા ફ્રુટિકોઝા અને એનું કુળ છે લિથ્રેસી કુળની આ વનસ્પતિ છે ધાવડી. સંસ્કૃતમાં એને ધાતકી કહેવામાં આવે છે, ધાતકી. પછીનો ફોટોગ્રાફ છે સફેદ આંકડો, અને મોટો આંકડો પણ કહેવામાં આવે છે. મદાર કેલોટ્રોપિસ જાઇગેન્સિયા એનું વૈજ્ઞાનિક નામ છે. સફેદ રંગના ફૂલ ખીલે છે સામાન્ય રીતે, પણ અમુક વખતે જાંબલી જાયવા પુષ્પો પણ સફેદ આંકડામાં જોવામાં આવે છે. તો સફેદ આંકડો આમ તો ઝેરી વનસ્પતિ છે. આના જે મૂળમાં ગણપતિજીની આકૃતિ પણ જોવા મળતી હોય. સફેદ આંકડાનું જે મૂળ હોય છે એ ગણપતિ આકારનું જોવા મળતું હોય છે. અને સફેદ આંકડો બીજ વડે કુદરતી રીતે આ વનસ્પતિ ઉગે છે વનવગડામાં. એના જે ફળ હોય છે આમાં જો દેખાય છે લીલા રંગનું ફળ. તો એ ફળ છે નૌકા આકારનું હોય છે અને એક બાજુથી ફાટે એટલે અંદર જે બીજ હોય છે ને પરિપક્વ અને સુકાય એટલે ફાટે, અને ફળ ફાટે એટલે એના જે અંદર ચપટા બી હોય છે અને એ રોમ ધરાવે છે. એટલે ફળ ફાટે એટલે તરત જ પવન દ્વારા એના બીજ ચપટા હોય છે અને રોમ ધરાવે છે, રૂ જેવી રચના હોય છે, રૂંવાટીમય હોય છે. તો એ બીજ પવન વડે ઉડે અને જ્યાં પડે ત્યાં ઉગે છે. અને ખાસ કરીને ગણપતિજીને આ સફેદ આંકડાના પુષ્પો ચડાવાય છે. આમ તો હનુમાનજીને પણ ચડાવાય છે, પણ ગણપતિજીને વિશેષ ચડાવાય છે સફેદ આંકડાના પુષ્પો. સફેદ આંકડાનું ક્ષીર પતાસા ઉપર ઉમેરી અને એનું ક્ષીર 1 થી 2 ટીપા જેટલા શ્વાસની સારવાર માટે વપરાય છે. અમુક પુષ્પ 1 થી 2 પુષ્પની પાંખડીઓ લઈ અને અંદર મરીને બધું ઉમેરી કફ ઉધરસની સારવાર માટે પણ વપરાય છે. આંકડાની ડાળીને કાપી નાખીએ એટલે પછી એકદમ સુકાઈ જાય છે, અને સુકાયેલી ડાળી હોય એના ટુકડા કરવામાં આવે છે અને એકદમ પોલી હોય છે. એટલે એક બાજુ સળગાવવામાં આવે છે અને બીજી બાજુથી પછી બીડીની જેમ એનો ધુમાડો મોં વાટે લેવામાં આવે તો માઇગ્રેન અને શ્વાસ અસ્થમા મટી શકે છે. અને બાકી આંકડાના પાન છે એ પીળા પડી ગયેલા પાન હોય છે એ પાન તોડી અને એક જે લીસી સપાટી હોય ત્યાં એરંડિયું તેલ લગાવી અને ગરમ કરવામાં આવશે, અને એ પછી આંકડાના પાન છે એ ઢીંચણ ઉપર બાંધવાથી સંધિવામાં ફાયદો થઈ શકે છે. ઢીંચણ દુખતા હોય, સંધિવા હોય તો એમાં એ ઉપયોગી થાય છે. તો આંકડાના પાન, ક્ષીર દરેક ભાગ ઉપયોગી છે. આંકડાનું કુમળું પાન છે એ પણ કેટલાક વેદરાજ વાપરતા હોય છે. બહુ નાનું અને કુમળું પાન હોય એ પણ રોગ પ્રતિકારક માટે વાપરતા હોય છે. અને બાકી આંકડાના દરેક ભાગ કંઈક ને કંઈક રીતે ઉપયોગી છે જ. અને બાકી એનું ક્ષીર આંખમાં ન પડે એનું ધ્યાન રાખવું. ક્ષીર ઝેરી છે, મોટા પ્રમાણમાં ક્ષીર ઝેરી છે, અમુક નાના પ્રમાણમાં એ ઉપયોગી છે. આંકડાની દાંડલી હોય તાજેતરે ડાળી કાપી અને એનું દૂધને ઉકાળી અને એની દાંડલી વડે ફેરવતા જવાનું, અને પછી એ દૂધના પેંડા બનાવવામાં આવશે. અને એ દૂધના પેંડા નું સેવન કરવાથી મેલેરિયા સામે 1 વર્ષ સુધી રક્ષણ મળી શકે છે એવું કહેવાય છે. તો એ પણ કેટલાક લોકો જે દૂધના પેંડા બનાવતા હોય ત્યારે આંકડાની ડાળી વડે હલાવતા હોય છે દૂધને. તો આ રીતને પણ એનું ક્ષીર દૂધમાં અમુક ટીપા ભળી જાય અને એ પેંડા બને એટલે માવામાં પણ એ આંકડાનું ક્ષીર આવી જાય એટલે અને એ પેંડાનું સેવન કરવાથી રોગ પ્રતિકારક શક્તિ વિકસે, એટલે તાવતરિયું, મેલેરિયા 1 વર્ષ સુધી ન આવી શકે. પછીનો ફોટોગ્રાફ છે શીણવી, સિક્યુરિનિગા લ્યુકોપાયરસ. શીણવી અને ઠુમરી પણ કહેવામાં આવે છે. ફોટોગ્રાફમાં જે દેખાય છે સફેદ રંગના ફળ છે. લ્યુકો એટલે સફેદ અને પાયરસ એટલે ફ્રૂટ, બરાબર. આના જે સફેદ રંગના ફ્રૂટ છે એ ખવાય છે, ગળચટા લાગે છે. એને શીણવા કહેવામાં આવે છે, ઠુમરા કે શીણવા. તો એ સ્થાનિક લોકો આના
જે પાકા ફળ હોય છે એ ખાસ કરીને જૂન જુલાઈ મહિનામાં લગભગ આના ફળ જોવા મળતા હોય છે શીણવી ઉપર. તો એના સ્થાનિક લોકો આના ફળ ખાતા હોય છે. બીજું આના પાન છે એ ગેંગ્રીન મટાડે છે. એટલે ડાયાબિટીસમાં ગેંગ્રીન થઈ ગયું હોય તો આનો ઉપયોગ થાય છે. આના પાનનો ઉપયોગ થાય છે. કટુપીલા તરીકે ઓળખાય છે. તો શીણવી, સિક્યુરિનેગા લ્યુકોપાયરસ અને બીજું નામ છે ફ્લ્યુજિયા લ્યુકોપાયરસ. ફ્લ્યુજિયા લ્યુકોપાયરસ. તો લ્યુકો મીન્સ વ્હાઇટ, સફેદ, અને પાયરસ મીન્સ ફ્રૂટ. તો સફેદ રંગનું ફળ થતું હોવાથી અને લ્યુકોપાયરસ જાતિવાચક નામ અપાયેલ છે. પછીનો ફોટોગ્રાફ છે આવળ, આવર્તકી, કેસિયા ઓરિક્યુલાટા આવળ. ટેનસ કેસિયા તરીકે ઓળખાય છે. ફેમિલી છે સિઝાલ્પિનિયેસી. તો આવળ ક્ષુપ સ્વરૂપની વનસ્પતિ છે. ઓરિક્યુલાટા એટલે ઓરિક્યુલેટ પ્રકાર, એટલે કે કણની જેવા, કાનના જેવા ઉપપર્ણો હોય છે, એટલે એને ઓરિક્યુલાટા કહેવામાં આવે છે, જાતિવાચક નામ. પીળા રંગના પુષ્પો ખીલે છે અને આવળમાં ટેનિનથી ભરપૂર હોય છે. આવળની તાજી ડાળીનું દાંતણ થાય છે, ટેનિનથી ભરપૂર હોય છે. એટલા માટે એનું આવળનું જે પંચાંગ હોય છે એ ચામડું કમાવા માટે ખાસ વપરાતું હોય છે. અને ગળગુમડ થઈ ગયા હોય તો, મૂંઢિયા ગુમડા થઈ ગયા હોય તો આવળના જે તાજા પાન હોય છે એની પેસ્ટ બનાવી અને ગુમડા ઉપર બાંધવાથી મૂંઢિયા ગુમડા ફૂટી જાય છે અને રૂજાઈ પણ જાય છે. અને બાકી આવળના પાન અને એના પુષ્પો ડાયાબિટીસમાં પણ વપરાય છે. બીજું, એને આવળની તાજી ડાળીનું દાંતણ પણ કરી શકાય છે. તો આવળ એક ઔષધીય વનસ્પતિ છે, વનવગડામાં જોવા મળતી વનસ્પતિ છે, અને બીજ વડે ઉછેરવાની ખાસ જરૂર છે. આવળ બહુ હવે ઓછી થતી જાય છે, એટલે મુકેશભાઈ ધાપા આવળના બીજ પણ ભેગા કરે તેવી વિનંતી છે. પછીનો ફોટોગ્રાફ આવળ પછી છે નાનો આંકડો. અગાઉ મોટો આંકડો જોયો, અને નાનો આંકડો અથવા તો રાતો આંકડો પણ કહેવામાં આવશે. કેલોટ્રોફિસ પ્રોસેરા, કેલોટ્રોફિસ પ્રોસેરા આ નાનો આંકડો છે. અને આમાં જે પાન છે એ સામસામે હોય છે ને અડંડી હોય છે. અને બાકી જે ઉપયોગો છે એ આપણે સફેદ આંકડા જેવા જ છે. આમાં તે આંકડાને જે રવાયડા હોય, પુષ્પો હોય છે મરી સાથે, એકાદ પુષ્પ મરી સાથે ખવાય છે. અને આંકડાનું ક્ષીર છે પતાસા ઉપર 1-2 ટીપા નાખી અને શ્વાસની સારવાર માટે વપરાય છે, સાકરમાં. અને આનું જે ક્ષીર હોય છે, પછી આંકડાના જે પીળા પડી ગયેલા પાન હોય છે એ સંધિવા ઉપર અને દુખાવો થતો હોય ત્યાં એરંડિયું તેલ લગાવી અને ગરમ કરવામાં આવશે. અને નવશેકું ગરમી સહન થઈ શકે એટલા ગરમ બાંધવામાં આવે છે. તો આ પીડાને દૂર કરનાર છે. અને આંકડાની જે ભૂંગળી હોય છે એટલે એનું પ્રકાંડ છે પોલું હોય છે. અને એટલે આંકડાનું ડાળીને તોડી નાખીએ એટલે એ સુકાઈ જાય. અને પછી સુકાઈ જાય પછી એના ટુકડા કરવામાં આવશે 3 થી 4 ઇંચ કે 5 ઇંચના. અને એ ટુકડાને એક બાજુ સળગાવવામાં આવશે. અને પછી એનો ધુમાડો મોં વાટે અથવા નાક વાટે લેવામાં આવે છે. તો એ માઇગ્રેન એટલે કે આધાશીશી અને બીજું અસ્થમામાં ફાયદો થઈ શકે છે. પછીનો ફોટોગ્રાફ છે સાંઢિયા વેલ, સાર્કોસ્ટેમા એસિડમ, સાર્કોસ્ટેમા બ્રેવિસ્ટિગ્મા. આ એક કાષ્ઠીય લતા છે. આમ તો ખરસાણી જે દાંડલીયો થોર હોય છે, ડિંડલીયો થોર, ખરસાણી થોર, એના જેવું પ્રકાંડ હોય છે, બરાબર. પરંતુ પુષ્પો સફેદ રંગના આંકડા જેવા આવે છે. આંકડાની ફેમિલીનું છે. પુષ્પો સુગંધિત હોય છે. આ સોમવેલ તરીકે ઓળખાય છે, સાંઢિયા વેલ પણ કહે છે. અને એનું જે પ્રકાંડ હોય છે એ હાડસાંકળ જેવું ગોળ હોય છે અને લીલું હોય છે. એટલે પર્ણ નથી હોતા. એટલે પર્ણની અવેજીમાં જે પ્રકાશ સંશ્લેષણનું કાર્ય આ પ્રકાંડ દ્વારા થાય છે. એટલે ખરસાણી થોર જેમ જ દેખાય છે.
કોઈને લાગે કે આ ખરસાણી થોર છે, પણ ખરસાણી થોર અને જે સોમવેલ એટલે હાંડિયા વેલમાં ફરક હોય છે. બંનેનું ફ્લાવરિંગ અલગ હોય છે, બંનેની ફેમિલી અલગ છે. તો સફેદ રંગના પુષ્પો ગુચ્છામાં ખીલે છે અને પુષ્પો સુગંધિત હોય છે. તો અરોમા થેરેપીમાં પણ ઉપયોગી થાય છે. અને બાકી આનું ક્ષીર ને દાંડલી ને બધું શ્વાસ કફ ઉધરસની સારવાર માટે વેદરાજની સૂચના મુજબ ઉપયોગ થઈ શકે, કેમ કે આ પણ એનું ક્ષીર ઝેરી હોય છે. તો વેદરાજની સૂચના મુજબ આનો ઉપયોગ થઈ શકે. પછીનો ફોટોગ્રાફ સાંઢિયા વેલ સોમવેલ. પછી વિકળો મેટિનસ ઇમાર્જિનાટા, મેટિનસ સેનિગેલેન્સિસ, જિમ્નોસ્પોરિયા મોન્ટાના, આ બધા વિકળાના નામ છે. વિકળો કંટકીય વનસ્પતિ છે અને વનવગડામાં જોવામાં આવશે, વાડી ખેતરની વાડમાં જોવામાં આવશે, તેમજ વનવગડામાં પણ આ વનસ્પતિ જોવામાં આવશે. વિકળાના પાન સ્વાદે કેવા હોય છે? તુરા હોય છે. અને વિકળાના પાન લીવર ટોનિક છે, એટલે વિકળાના પાન ફ્લાવરિંગ છે, બરાબર. તો વિકળાના પાનને કાંટા ઉપર પણ પાન હોય છે, અને આમ તો શાખા ઉપર કાંટા હોય છે, અને કંટક આવ્યા હોય કંટક ઉપર એ પાન જોવામાં આવતું હોય છે. તો આ એની વિશિષ્ટતા છે. અને આના પાન તુરા હોય છે. એટલે કમળાની સારવાર માટે વિકળાના પાન ચાવવાથી કમળો અઠવાડિયુંમાં મટી જાય છે. એટલે અઠવાડિયા સુધી આપણે વિકળાના પાન ચાવી શકાય. પાન ભાવે એવા હોય છે, તુરા હોય છે અને સહેજ ગળચટા લાગે છે. એટલે સામાન્ય લોકો તો કમળો ન હોય તો તે વનવગડામાં જાય, વિકળાના પાન એકાદ બે મોઢામાં મૂકી દેતા હોય છે, મારા જેવા. તો વિકળાના પાન ચાવી શકાય છે અને ગળચટા લાગે છે અને તુરા હોય છે, એટલે ભાવે એવા હોય છે. એટલે કમળાને માટે બહુ સારી એવી અક્ષીર વનસ્પતિ છે વિકળો. વનવગડામાં આ વનસ્પતિ જોવામાં આવશે અને બીજ વડે આના રોપા પણ કરવામાં આવશે. એટલે મુકેશભાઈ ને વિનંતી કે વિકળાના ફળો પણ ભેગા કરે, એટલે બીજ બેંક દ્વારા આના બીજનું વિતરણ થઈ શકે અને બીજ દ્વારા નવા રોપા તૈયાર થઈ શકે. તો વિકળો જોન્ડિસ માટે અક્ષીર. પછીનો ફોટોગ્રાફ જોન્ડિસ એટલે કમળો. પછીનો ફોટોગ્રાફ છે ભૂંભલિયો થોર, યુફોર્બિયા નેરીફોલિયા. યુફોર્બિયા નેરીફોલિયા અને આને વાડ થોર પણ કહેવામાં આવશે, ભૂંભલિયો થોર પણ કહે છે. એનું પ્રકાંડ ગોળ હોય છે અને પ્રકાંડ ઉપર કંટકો હોય છે. ભૂંભલિયા થોરમાં પાન ફક્ત ચોમાસા દરમિયાન જ જોવામાં આવશે અને પાન સવારમાં ખાઈએ તો ખાટા લાગે છે. એટલે પાન સ્થાનિક લોકો ખાતા હોય છે, ખટમધુરા હોય છે. પાન એક બે ચાવી જાઓ તો મજા આવે, ખટમધુરા હોય છે. અને બાકી બકરી તો આના પાન ખાય જ છે. ઊંટ મેલે આંકડો, બકરી મેલે કાંકરો. એટલે બકરી તો દરેક વનસ્પતિના પાન ખાય, તો આના ભૂંભલિયા થોરના પાન પણ ખાતી હોય છે બકરી. બાકી માણસ પણ ખાઈ શકે છે. આના પાનની ચટણી પણ સરસ થઈ શકે છે. પાન ખાટા તુરા એવા લાગે છે. બાકી આનું ક્ષીર હોય છે એ થોડું ઝેરી હોય છે. એટલે ક્ષીર છે એ પણ આયુર્વેદમાં ક્ષારસૂત્રની બનાવટ માટે વાપરતા હોય છે. એટલે કેટલાક લોકો આનું ક્ષીર ભેગા કરતા હોય છે. આનું ભૂંભલિયા થોરમાંથી ક્ષીર નીકળતું હોય છે અને એ ક્ષારસૂત્રનો જે દોરો બનાવવાનો હોય છે, એ દોરો પાવા માટે ભૂંભલિયા થોરનું ક્ષીર વપરાતું હોય છે. ભૂંભલિયો થોર એટલે કે બરાબર. યુફોર્બિયા નેરીફોલિયા, યુફોર્બિયા કડુસિફોલિયા, યુફોર્બિયા નિવોલિયા, આમાં અલગ અલગ વેરાયટી જોવા મળતી હોય છે. પીળા ફૂલ થાય છે, લાલ રંગના ફૂલ થતા હોય છે. તો આ ભૂંભલિયો થોર. પછીનો ફોટોગ્રાફ પછીનો ફોટોગ્રાફ જો આ પણ ભૂંભલિયો થોર જ છે. આમાં પાન ખરી ગયા છે આમાં, બરાબર. પછી પાન ખરી જાય પછી એનું ફ્લાવરિંગ શરૂ થયું જો. તો નવેમ્બર ડિસેમ્બરથી શરૂઆત થાય ફ્લાવરિંગ, છેક એપ્રિલ મે મહિના દરમિયાન આનું ફ્લાવરિંગ આવતું હશે. લાલ રંગનું ફ્લાવરિંગ છે. તો આ ભૂંભલિયા થોરનું ફ્લાવરિંગ છે. અને બાકી ભૂંભલિયો થોર ખેડૂત લોકો કટકા કલમ વાવી દે એટલે વાડ કરવા માટે ભૂંભલિયો થોર બહુ અક્ષીર છે, કે એની કાંટાવાળી વાડ સરસ થતી હોય છે. અને બાકી
કાપેલી હોય અને ડાળીઓ કાપી હોય, પ્રૂનિંગ કરી હોય, પછી સુકાઈ જાય એટલે ભૂંભલિયા થોરના જે સુકાઈ ગયેલા જે પ્રકાંડ હોય છે એ બળતણ તરીકે પણ વાપરી શકાય છે. તો ભૂંભલિયો થોર, વાડ થોર, યુફોર્બિયા નેરિફોલિયા. તો આ વાડી ખેતરમાં ભૂંભલિયા થોરની વાડ ખાસ કરવા જેવી છે. કંટકી વાડ થાય, કંટકો વક્ર હોય છે અને ઝીગઝેક. આનો જ્યારે પાન ખરી જાય ત્યારે પ્રકાશ સંશ્લેષણનું કાર્ય આ પ્રકાંડ દ્વારા થતું હોય છે. તો ભૂંભલિયો થોર વાડમાં કટકા કલમ દ્વારા ઉછેરવા જેવું છે. પછીનો ફોટોગ્રાફ. ભાઈ મુકેશભાઈ, પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે ઇરેસિયા એક્યુમિનેટા. આ એક કહેવાય વઢવાડીની બીજી જાત છે. એટલે ઇરેસિયા એક્યુમિનેટા આ વઢવાડીનો ભેદ છે. બાકી એક બીજી આવે છે ઇરેસિયા લીવિસ એટલે વઢવાડી. તેમાં સફેદ રંગના, બંનેમાં સફેદ રંગના જ પુષ્પો ખીલતા હોય છે અને આને દાંત રંગો પણ કહેતા હોય છે, ઇરેસિયા એક્યુમિનેટા. આમાં પાન અણીદાર હોય છે, વઢવાડીમાં પાન અણીદાર નથી હોતા. તો આ બંને વચ્ચેનો ભેદ છે. આ વઢવાડીના ફળો છે એને પક્ષીઓ ખાતા હોય છે. આ વનવગડામાં વનસ્પતિ ઉગતી હોય છે. આનું પ્રકાંડ ને છાલ ને બધું દાંત રંગવા માટે મહિલાઓ ઉપયોગ કરતા હતા, એટલા માટે એને દાંત રંગો કહેવામાં આવે છે. નવવધુ દાંત રંગવા માટે વાપરતા હતા. તો ઇરેસિયા એક્યુમિનાટા. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે વિલાયતી નેપાળો, જેટ્રોફા ગોસિપીફોલિયા. ગોસિપિયમ એટલે કે કપાસ જેવા પાન છે આ વિલાયતી નેપાળમાં. અને આના જે પ્રકાંડ હોય, પાન હોય, તેમાં ગ્રંથિમય રોમ આવેલા હોય છે અને લાલ રંગના પુષ્પો ખીલે છે અને ફળ એમાં એરંડીની જેમ 3 બીજ હોય છે. એને થોડું ઝૂમ કરશો. અને આ થોડુંક રેચક છે, બરાબર. એટલે જો આ સરસ તામ્રપર્ણી પણ થાય છે. નવા પાન હોય તામ્ર રંગના હોય છે, સરસ લાલ રંગના પુષ્પો ખીલે છે. જો ફળની અંદર 3 ખાંચ દેખાય છે, 3 બીજ છે, અંદર 3 બી હોય છે. અને આ વનસ્પતિ રેચક છે, વામક છે અને રેચક છે અને રેચન માટે તીવ્ર રેચક છે. બાકી દાંતનો દુખાવો થતો હોય તો આની ડાળીનું દાંતણ કરવાથી દાંતના દુખાવામાં ફાયદો થઈ શકે છે. વિલાયતી નેપાળો અને તીવ્ર રેચક છે એટલે વેદરાજ રોગો શુદ્ધ કરીને જ નાની માત્રામાં વિરેચન માટે વાપરી શકે, પણ કોઈએ જાતે આનું વિરેચન કરવું નહીં. વેદરાજ નાની માત્રામાં અને શુદ્ધ કરીને આનો ઉપયોગ કરતા હોય છે વિલાયતી નેપાળનો, પણ કોઈએ જાતે આનો ઉપયોગ કરવો નહીં. આંતરિક રીતે તો કોઈ કરવો જ નહીં. ફક્ત એનું દાંતણ કરી શકાય. દાંતણે તે ચાવીને થૂકી નાખવાનું તો દાંતનો દુખાવો ગાયબ કરી શકે છે. એટલે દાંતણ તાજું ચાવી અને થૂકવાનું તો દાંતનો દુખાવો મટી શકે. વિલાયતી નેપાળો, જેટ્રોફા ગોસિપીફોલિયા. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે ગુગળ, ગુગળનું નામ છે કોમિફેરા વાઇટી, કોમિફેરા મુકુલ, બાલ્સેમેડેન્ડ્રોન મુકુલ. તો આ ગુગળ કટકા કલમ વડે વાવી શકાય છે. ક્ષુપ સ્વરૂપની વનસ્પતિ છે. વાડી ખેતરની વાડમાં ખાસ અને ઉછેરવા જેવું છે. વાડી ખેતરની વાડ હોય એમાં આને ઉછેરવો જોઈએ. કટકા કલમ વડે થઈ શકે અને બીજ વડે પણ ગુગળને ઉછેરી શકાય છે. અને જે મોટું થઈ જાય પછી એના જે શાખાઓ હોય છે, શાખાઓ પર બ્લેડ વડે કાપા પાડવામાં આવે છે. ખાસ કરીને માર્ચ એપ્રિલ મહિનામાં કાપા પાડે એટલે 15-20 દિવસે એ કાપામાંથી જે ઝરેલો રસ હોય જામી જાય છે અને ગુંદર સ્વરૂપે ચોંટેલો હોય છે. પછી એ ગુગળ રેઝિનયુક્ત જે ગુંદર હોય છે એ કાઢી લેવામાં આવે છે અને એ ગુંદરને ગુગળ કહેવામાં આવે છે. અને એ ગુગળ ધૂપ માટે વપરાય છે, અગરબત્તી બનાવવા માટે વપરાય છે અને પલંકસા પણ સંસ્કૃત નામ છે. પલંકસાદી ધૂપ માટે. જો આની કાગળ જેવી છાલ નીકળતી હોય છે, પાન ખરી જાય પાનખરમાં એટલે એનો જે નીચે લીલા રંગનો પ્રકાંડ હોય છે અને એ પ્રકાશ સંશ્લેષણનું કાર્ય, પાન જ્યારે ખરી ગયા હોય ત્યારે
પ્રકાંડ દ્વારા થાય, બાકી એના પાન દ્વારા થતું હોય છે. લાલ રંગના શરૂઆતમાં ફળ લીલા હોય છે, ભમરડા આકારના ફળ હોય છે, શરૂઆતમાં લીલા રંગના હોય છે. પછી પાકે એટલે લાલ રંગના ફળ થાય છે. અને અંદર બી હોય છે. તો ગુગળને કટકા કલમ વડે અને બીજ વડે વાડી ખેતરની વાડમાં ખાસ ઉછેરવા જવું છે. ઘર આંગણે પણ જગ્યા હોય તો ઉછેરી શકાય છે. બાગ બગીચામાં પણ ગુગળને ઉછેરી શકાય છે. અને વાડી ખેતરમાં તો ઉછેરેલ હોય તો કુદરતી જીવંત વાડ તરીકે પણ ઉપયોગી છે. અને આડ પેદાશ પણ ગુગળની થઈ શકે છે. અને ગુગળનો જે ગુંદર હોય છે આયુર્વેદિક ઔષધિ તરીકે વપરાય છે. લગભગ 20થી વધારે આયુર્વેદિક ઔષધોની બનાવટ માટે ગુગળનો ગુંદર વપરાય છે. જેમ કે ત્રિફલા ગુગળ, કાંતનાળ ગુગળ, સિંહનાથ ગુગળ, યોગરાજ ગુગળ, મહાયોગરાજ ગુગળ. તો આ રીતના ઘણા બધા 20થી વધારે જે આયુર્વેદિક ઔષધો બનાવવા માટે ગુગળનો ગુંદર વપરાતો હોય છે. ગુગળની તાજી દાળનું દાંતણ પણ કરી શકાય, પણ ગુગળ બહુ ઓછી દુર્લભ વનસ્પતિ છે, બહુ ઓછી છે. એટલે એને ખાસ કરીને માવજત કરીને કટકા કલમ દ્વારા કે બીજ વડે ઉછેરવાની ખાસ જરૂર છે. પછીનો ફોટોગ્રાફ. ગુગળ પછી લોદરી, ફ્લેકોર્સિયા ઇન્ડિકા, ફ્લેકોર્સિયા સેપિયરિયા એના વૈજ્ઞાનિક નામ છે. લોદરી કંટકીય વનસ્પતિ છે. કંટકો લાંબા હોય છે. પાનની કિનારી છે એ કાંગરીદાર હોય છે. અને આના જે પાન હોય છે પથરીની સારવાર માટે વાપરતા હોય છે કેટલાક લોકો. લોદરીના પાન છે કાંગરીદાર હોય છે, કરવત જેવા કાંગરીદાર, બુઠા કાંગરીદાર. તો કંટક બહુ તીક્ષ્ણ હોય છે. અને આ વનવગડામાં વનસ્પતિ જોવા મળશે. અમુક જગ્યાએ વાડી ખેતરની વાડમાં પણ જોવા મળશે લોદરી. તો આના પાન પથરીમાં ને એમાં ઊનવા થઈ ગયો હતો એમાં ને એમાં ઘણા બધા રોગોમાં, પેશાબના રોગોમાં વપરાતા હોય છે. યુરોજેનિટલ ડિસઓર્ડરમાં લોદરી. પછીનો ફોટોગ્રાફ. છે ગુંદી, કોડિયા ગરાફ, કોડિયા રોથાય. આ બધા એના વૈજ્ઞાનિક નામ છે. ગુંદી બીજ વડે કેમ કે પક્ષીઓ આના જે ગુંદીના ફળો હોય છે પક્ષીઓ ખાય છે. લાલ રંગના કેસરી રંગના ફળો હોય છે. અને પક્ષીઓ ખાય અને જ્યાં ચરકે ત્યાં આના બીજ પડે એટલે એના દ્વારા આ વનસ્પતિ ઉગતી હોય છે. વાડી ખેતરની વાડ તેમજ વનવગડામાં આ વનસ્પતિ ઉગે છે. ગુંદીના જે પાકા ફળ છે એ ખવાય છે. કેટલાક લોકો તો આ પાકા ફળ બીજ સહિત કકડાઈ જતા હોય છે. અને બાકી ગુંદીના જે પાન હોય છે એ કાચા ખાઈ શકાય છે. અને ગુંદીના પાનનું શાક પણ બનાવી શકાય. એટલે ચિકાસયુક્ત પાન હોય છે, સરસ. એટલે કે વાજીકા તરીકે પણ આ પાન ઉપયોગી છે. મ્યુસિલેસથી ભરપૂર હોય છે. ધાતુ પૌષ્ટિક માટે આ ગુંદીના પાન અને ગુંદીનો ઉપયોગ કરવો રહ્યો. પછીનો ફોટોગ્રાફ. છે કેળો. અગાઉ ફોટોગ્રાફમાં આવી ગયું હતું શરૂઆતના ફોટોગ્રાફમાં. તો આ વનસ્પતિ જો આમાં પીળા રંગના પુષ્પો પણ છે કેળામાં. એટલે અમરેલી સાવરકુંડલા બાજુ કેળામાં પીળા રંગના પુષ્પો પણ આવતા હોય છે. સાવરકુંડલા બાજુ આ કેળાના જે ઉગે છે ત્યાં પીળા રંગના પુષ્પો આવે છે. અને બાકી સામાન્ય રીતે કેસરી રંગના પુષ્પો ખીલતા હોય છે. અને પુષ્પોનું શાક ને કઢીને એવું બધું બનાવતું હોય છે. આ કેસરી રંગના, લાલ કેસરી રંગના પુષ્પો છે. તો આના પુષ્પોનું શાક ને કઢીને એવું બધું બનાવતા હોય છે. એની શાખાઓ વાંકી ચૂકી હોય છે, ઝીકઝેક અને કંટકીય હોય છે. પાન ટૂંક સમય માટે હોય છે. અને આ જો કેળાના પાકા ફળ છે અને કાચા ફળ. કેળાના જે કાચા ફળ હોય છે એનું અથાણું બને છે. ખાટા પાણીમાં અથવા ખાટી છાશમાં 15-20 દિવસ સુધી રાખવામાં આવે છે કેળાના ફળોને. પછી બહાર કાઢી અને ખાટા પાણી કે ખાટી છાશમાંથી બહાર કાઢી અને એટલે ખાટા છાશ કે ખાટી છાશમાં કે ખાટું પાણીમાં રાખીએ ત્યારે નમક અને હળદર ખાસ ઉમેરવામાં આવે છે. અને પછી એમાંથી કાઢી લેવામાં આવે છે. 15-20 દિવસે કેળાના અથાણું બરાબર પરિપક્વ થઈ જાય છે. પછી
કેળામાં ઉપર રાઈના કુરિયાનો હવેજ ઉમેરવામાં આવશે. તેલ ને રાઈના કુરિયાનો હવેજ લગાડવામાં આવશે. તો કેળાના કાચા ફળોનું અથાણું બને છે અને શાક પણ બનાવી શકાય છે. રાજસ્થાની લોકો તો જે પંચકુટિયું શાક બનાવે છે, સૂકું શાક, એ બનાવવા માટે કેળાના ફળો વાપરતા હોય છે. અને કેળાના પાકા ફળો છે એ પક્ષીઓ ખાય છે. એટલે પક્ષીઓ દ્વારા કેળાનો ફેલાવો થાય છે. પક્ષીઓ કેળાના પાકા ફળો ખાય અને બીજ જ્યાં ચરકે ત્યાં એના બીજ પડે અને બીજ પછી ઉગી નીકળે અને કેળાનું ક્ષુપ તૈયાર થતું હોય છે. તો કંટકીય વનસ્પતિ છે કેળો. કેપેરિસ ડેસિડ્યુઓ એનું વૈજ્ઞાનિક નામ છે. પછીનો ફોટોગ્રાફ છે અણી. ક્લેરોડેન્ડ્રમ મલ્ટીફ્લોરમ, ક્લેરોડેન્ડ્રમ ફ્લોમાઇડિસ. તો આ અણી છે વાડી ખેતરની વાડ તેમજ અડબા વિસ્તારમાં વનસ્પતિ ઉગે છે. સફેદ રંગના પુષ્પો ખીલે છે અને સંસ્કૃત નામ છે અગ્નિમંથ. તો 10 મોલારિસ અને 10 મૂલ ક્વાથ બનાવવા માટે અણીના મૂળિયા વપરાતા હોય છે. અને અણીમાં સફેદ રંગના પુષ્પો ખીલે છે. સપ્ટેમ્બર મહિનાથી ઓક્ટોબર મહિનાથી શરૂઆત થાય ફ્લાવરિંગની, છેક જાન્યુઆરી ફેબ્રુઆરી મહિના સુધી એનું ફ્લાવરિંગ જોવા મળતું હોય છે. અને ફ્લાવરિંગ પછી ફ્રૂટિંગ થાય અને બીજ વડે પાછો ઉગતા હોય છે. અને આમ તો બહુ વર્ષાયું છે એટલે આનું જે પાન હોય છે એ હર્બલ કાજલ બનાવવા માટે વપરાય છે. પાન ચાવવાથી મેદેસ્વીતા પણ ઘટી શકે છે. એટલે પાન તાજા ચાવી શકાય છે. સહેજ ગળચટા લાગે છે તુરાન એવા. તો અણી કાજળ બનાવવા માટે પણ વપરાય છે. અણીના પાન, સહદેવીના પાન અને કીડામારીના પાન રૂની ડિબેટમાં પલાળી અને પછી થોડું ઘી ઉમેરી પછી એને વાટને સળગાવવામાં આવશે. ઊંધી તાસળીમાં એની મસ ભેગી કરવામાં આવશે. મસમાં પછી ઘી ઉમેરી અને કાજળ બનાવવામાં આવશે. અને એ કાજળ હર્બલ કાજળ આંખે આંજવા માટે વપરાતું હોય છે. અણી અગ્નિમંથ. ક્લેરોડેન્ડ્રમ મલ્ટીફ્લોરમ, ફેમિલી વર્બિનેસી. પછીનો ફોટોગ્રાફ છે ખડધામણી, ગ્રેવિયા હિર્સુટા, અને ગધામણી પણ કહેવામાં આવશે. આ વનવગડામાં ઉગી નીકળે છે. પાન સાંકડા અને લાંબા હોય છે. અને આના પાનમાં ને એમાં શું કે કેલ્શિયમ સારું હોય છે. એટલે ફ્રેક્ચર ને એવું બધું થઈ ગયું હોય ત્યારે આના પાન વાપરી શકાય છે. આના પાન લાંબા હોય છે. અને આના જે ફળ હોય છે ખડધામણા, એ પણ ખાઈ શકાય એવા હોય છે, એટલે ખવાય છે. મ્યુસિલેજથી ભરપૂર હોય છે. એટલે મ્યુસિલેજ અને કેલ્શિયમ હોવાથી ફ્રેક્ચર થઈ ગયું હોય, મૂંઢમાર હોય તો આના પાનનો લેપ લગાડાય છે. અને બાકી આંતરિક રીતે ફ્રેક્ચર થઈ ગયું તો આંતરિક રીતે પણ આના પાન વાપરી શકાય છે. પછીનો ફોટોગ્રાફ ખડજામણી પછી છે ખરસાણી થોર. આને ડિંડેલિયો થોર પણ કહેવામાં આવશે. ખરસાણી થોર, ડિંડેલિયો થોર. પાન એને ટૂંક સમય માટે જ હોય છે. પાન એકદમ સાંકડા ને લાંબા ને એવા બહુ સૂક્ષ્મ પાન હોય છે. બરાબર, સૂક્ષ્મ પાન છે. આમાં કદાચ નહીં દેખાય પણ પાન હતા ખરા. બરાબર, બહુ સૂક્ષ્મ પાન છે. બરાબર. અને આના જે પાન પછી ખરી જાય છે એટલે એનું પ્રકાશ સંશ્લેષણનું કાર્ય એનું પ્રકાંડ કરે છે. પ્રકાંડ છે નળાકાર છે અને શાખિત છે, લીલું છે. આનું ક્ષીર ઝેરી હોય છે. એટલે ખરસાણી થોડ વાડ તરીકે ઉપયોગી છે, પણ આનું જ્યારે પ્રૂનિંગ કરવાને આવે ત્યારે બહુ ધ્યાન રાખવું. ચશ્મા બરાબર પહેરી લેવા અને એનું ક્ષીર આંખમાં ન પડે એનું ખાસ ધ્યાન રાખવું. એનું ક્ષીર આંખમાં પડે તો અંધાપો આવી શકે છે. એટલે ખરસાણી થોર વાડ તરીકે ઉપયોગી છે, પણ એનું પ્રૂનિંગ કરતી વખતે, કાપતી વખતે ખાસ ધ્યાનમાં રાખવું. અને બાકી વેદરાજ લોકો આનું ક્ષીર એકઠું કરી અને ક્ષારસૂત્રનો જે દોરો હોય છે એ આ ક્ષીરમાં બોળી રાખે છે. હળદર અને આ ક્ષીરમાં બોળી રાખે છે. અને પછી એક સિદ્ધ કરેલો દોરો હરસના જે હરસ મસામાં બહાર નીકળ્યા હોય એને બાંધવા માટે, ક્ષારસૂત્રની બંધન માટે ખરસાણી થોરયુક્ત જે ક્ષીર હોય છે
એ વપરાતું હોય છે. એના દોરા બાંધવામાં આવે છે. એટલે દોરાને તો મીણિયા દોરા હોય એને ક્ષીરમાં ડૂબોળી રાખવામાં આવે અમુક સમય માટે, એટલે એ સિદ્ધ થઈ જાય છે. અને એ દોરા વડે પછી વકરેલા જે હરસ હોય છે એના ફરતો પછી વેદરાજ અને દોરો કઠણ બાંધી દે છે. અને પછી અમુક સમય થાય એટલે હરસ ખરી પડે છે. તો ખરસાણી થોર, ડિંડલીય થોર, યુફોર્બિયા ટિરુકુલી અને આનું ક્ષીર ઝેરી હોય છે. એટલે આનું ક્ષીર રેચક પણ હોય છે. એટલે આને ક્ષીર છે અને આંખમાં ન પણ એનું ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ. રેચક છે આંતરિક રીતે, એટલે આંતરિક રીતે તો આનો ઉપયોગ થતો જ નથી, બહુ તીવ્ર રેચક છે. બાકી બાહ્ય સ્વરૂપે એનું મલમ બનાવવા માટે ઉપયોગ થઈ શકે. ખરજવા ઉપર ને એના ઉપર હળદર ને અન્ય ઓસડિયા ઉમેરી અને મલમ બનાવેલો હોય એ મલમ ગળગુમડ ઉપર કે ખરજવા ઉપર લગાડી શકાય. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે મોર ઢૂંઢ્યું. અને વેલંતરો અને મઢીમ ને એ બધા નામ છે. ડાયક્રોસ્ટેકિસ સિનેરિયા એનું વૈજ્ઞાનિક નામ છે. ડાયક્રોસ્ટેકિસ સિનેરિયા, મોર ઢૂંઢ્યું. આમાં જો ફ્લાવરિંગ જુઓ, આમાં અડધા પુષ્પો છે, આખી જે પુષ્પ વિન્યાસની જે ડુંડી આવી હોય છે મંજરી, એમાં અડધા પુષ્પો ગુલાબી રંગના હોય છે અને અડધા પીળા રંગના હોય છે. હવે ગુલાબી રંગના સવારે ખીલા હોય ત્યારે ગુલાબી રંગ હોય છે, બપોર પછી એનો કલર ઉડી જાય અને સફેદ રંગના થઈ જાય. એટલે બીજા દિવસે જુઓ તો જે ગુલાબી રંગના પુષ્પો આગલે દિવસે હતા, બીજે દિવસે જુઓ તો સફેદ રંગના થઈ ગયેલા હોય છે. જ્યારે પીળા રંગના પુષ્પો છે એ ફળદ્રુપ હોય છે અને એમાં કલર ચેન્જ થતો નથી. એટલે પીળા રંગના પુષ્પકો હોય છે બધા પીળા રંગના જ રહે છે, એમાં કલર નથી બદલાતો. જ્યારે ગુલાબી રંગના જે પુષ્પકો હોય છે એ તડકામાં સવારમાં ખીલા હોય ત્યારે ગુલાબી રંગના ખીલા હોય અને બપોર પછી અથવા તો બીજે દિવસે જોઈએ તો સફેદ રંગના થાય છે. એટલે કલર ફેડિંગ થાય છે, ગુલાબી રંગ ઉડી જાય છે. તો આનું લાકડું છે એ કંઈક અમુક બળતણ તરીકે અને અમુક રીતે વપરાતું હોય છે અન્ય ઉપયોગો માટે. તો મોર ઢૂંઢ્યું, વેલંતરો. તો આને કેટલાક લોકો સમી તરીકે ઓળખે છે અમુક લોકો, પણ ગુજરાતમાં તો ખીજડાને સમી કહેવાય છે. અને જ્યારે ગુજરાત બહારના કેટલાક રાજ્યોમાં આને મોર ઢૂંઢિયાને સમી કહે છે. પરંતુ સમી, અસલી સમી તો ખીજડો છે. તો ડાયક્રોસ્ટેકિસ સિનેરિયા, મોર ઢૂંઢ્યું, મઢીમ, વેલાંતરો તરીકે ઓળખાય છે. તો આ કંટકીય વનસ્પતિ છે અને વનવગડામાં આ વનસ્પતિ જોવામાં આવશે. પછીનો ફોટોગ્રાફ. સુશોભન માટે પણ ઉછેરી શકાય મોર ઢૂંઢિયા. પછીનો ફોટોગ્રાફ છે કશેરુક જેવું કહે છે, અમાની દાસણ તરીકે ઓળખાય છે. રૂસ માયસુરેન્સિસ. આના જે ફળો હોય છે એ લીલા રંગના કાચા ફળો હોય છે એ ખવાય છે. એનું અથાણું બનાવાય છે અને ફળો પણ ખવાય છે. રૂસ માયસુરેન્સિસ અમાની દાસણ કહે છે. બરાબર. તો આમાં જો લીલા રંગના ફળ છે, પાન ત્રિપર્ણી હોય છે અને પાન સુગંધિત હોય છે. આ વનવગડામાં ખાસ કરીને ચોટીલા બાજુ ને બધું જસદણ બાજુ આ વનસ્પતિ જોવામાં આવશે. ફેમિલી છે એનાકાર્ડિયેસી, રૂસ માયસુરેન્સિસ. પાન ત્રિપર્ણી હોય છે, ત્રિપર્ણી જેવા. અને કાચા ફળ છે બોર જેવડા ફળ થાય છે અને એ બજારમાં પણ વેચાતા હોય છે. એટલે એના ફળો હોય છે, ખવાય છે. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે વિલાયતી તુલસી, હિપ્ટિસ સુબ્યુલન્સ. વનવગડામાં ઉગે છે. ક્ષુપ સ્વરૂપની 8 થી 10 ફૂટ જેટલી ઊંચાઈ પ્રાપ્ત કરે છે. પુષ્પો જાંબલી રંગના ખીલે છે. પાન બહુ સુગંધિત હોય છે, એટલે અરોમા થેરેપીમાં વાપરી શકાય છે. પાનનો ઉકાળો ને બધું હર્બલ ટીમાં ને એમાં બનાવીને વાપરી શકાય. ગળગુમડ ઉપર પણ આના પાનની પેસ્ટ વાપરી શકાય છે, ખરજવા ઉપર ને. તો પાન બહુ સુગંધી હોય છે. હિપ્ટિસ સુવ્યુલન્સ, હાઈલી ફ્રેગ્રન્ટ, ખૂબ જ સુગંધ ધરાવે છે. એટલે અમુકને આની સુગંધ ગમે, અમુકને ન પણ ગમે, પણ સુગંધ આની તીવ્ર હોય છે, સરસ સુગંધ હોય છે.
અને એનો ફ્લાવરિંગ ફ્રૂટિંગ પણ સરસ હોય છે. બહુ ટિપિકલ વનસ્પતિ છે અને ઓળખવી બહુ સહેલી હોય છે. પાન કાંગરીદાર હોય છે અને જે વજ્રપત્રો હોય છે ચીરલગ્ન હોય છે અને એ રોમ હોય છે. જો બાજુમાં લીલા રંગના છે એ એના આખું વજ્રપત્રોની આખી નીચેનો ભાગ છે. ઉપરથી પુષ્પો ખરી પડ્યા છે, પછીનો ભાગ છે. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે કંબોય, કિર્ગેનેલિયા રેટિક્યુલાટા, ફાઇલેન્થસ રેટિક્યુલેટસ, એ બે વૈજ્ઞાનિક નામ છે. અને કંબોયની તાજી ડાળીનું દાંતણ કરવામાં આવશે. સ્વાદે એનું તુરું અને ગવચટું હોય છે. અને કંબોયના જે ફળ હોય છે ખવાય છે અને પક્ષીઓ પણ ખાતા હોય છે અને વનવગડામાં ઉગે છે. આનું દાંતણ સરસ થાય છે, તુરું ને ગવચટું હોય છે. એટલે એના જે પાન ને બધું અમુક લોકો ખાતા હોય છે, કેમ કે પાન પણ તુરા હોય છે અને બાકી ને તાજી ડાળીનું દાંતણ સરસ થાય છે. કંબોય દાંતવણ તરીકે ઓળખાય છે. કંબોય દાંતવણ વનવગડામાં અને વાડી ખેતરમાં આ વનસ્પતિ ઉગે છે, કંબોય. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે દંતી, બેલિયોસ્પર્મમ મોન્ટેનમ. આ એક ઝેરી વનસ્પતિ છે, એટલે કે તીવ્ર રેચક છે. આયુર્વેદમાં આના મૂળિયા વપરાય છે અને દંતી મૂળ કહેવામાં આવે છે. અને પાન ને બધું રેચક હોય છે પણ આના મૂળિયા વાપરતા હોય છે, દંતી મૂળ. અને શુદ્ધ કરી અને નાની માત્રામાં વાપરતા હોય છે પણ તીવ્ર રેચક હોય છે આ. એટલે વેદરાજની સૂચના મુજબ અને વાપરતા હોય છે. બાકી વિરેચન કરવા માટે આ ઉપયોગી વનસ્પતિ છે દંતી મૂળ. વનવગડામાં આ વનસ્પતિ ખાસ કરીને દક્ષિણ ગુજરાત ને અમુક જંગલ વિસ્તાર હોય ત્યાં દંતી કુદરતી રીતે પણ ઉગે છે અને બીજ વડે બાગ બગીચામાં પણ આયુર્વેદિક ઉદ્યાન હોય, બોટનિકલ ગાર્ડન હોય ત્યાં આ દંતીને બીજ વડે પણ ઉછેરવામાં આવે છે. એટલે દંતીના બીજ મુકેશભાઈ ધાપાને વિનંતી કે દંતીના બીજ પણ એકઠા કરે. તો બેલિયોસ્પર્મમ મોન્ટેનમ દંતી. તીવ્ર રેચક આના મૂળિયા હોય છે. આયુર્વેદમાં એનો ઉપયોગ છે. પછીનો ફોટોગ્રાફ. અને પછીનો ફોટોગ્રાફ છે પીઓ કાંટાસીરીઓ, બાર્લેરિયા પ્રાયોનેટિસ, ફેમિલી છે એકેન્થેસી. અને પીળા રંગના પુષ્પો ખીલે છે અને કંટકો ધરાવે છે, એટલે પીઓ કાંટાસીરીઓ કહે છે. કેટલાક લોકો આને વજ્રદંતી પણ કહે છે. આના પાન ચાવવાથી દાંતનો દુખાવો ગાયબ થઈ શકે છે. અને દંતમંજન બનાવટ માટે પણ પીળા કાંટાસીરીયાના પાન વાપરી શકાય. જો સરસ પુષ્પો અને ખીલેલા છે અને કંટકો તો ઘણા બધા છે. પીળો કાંટાસીરીયો પાન સામસામે હોય છે અને કંટકો ભરપૂર હોય છે. તો એનું ફ્લાવરિંગ એનું પણ સરસ દેખાય છે. પીળા રંગનું ફૂલ ખીલે ત્યારે સરસ લાગે છે. વનવગડામાં આ વનસ્પતિ ઉગે છે. બહુ વર્ષાયુ વનસ્પતિ છે. બાગ બગીચામાં પણ કાંટાસીરીયાને બીજ વડે ઉછેરી શકાય છે. એટલે આના બીજ પણ મુકેશભાઈ ભેગા કરે તેવી વિનંતી. પીળો કાંટાસીરીયો. વજ્રદંતી દંતમંજનની બનાવટ માટે પણ વાપરી શકાય. પછીનો ફોટોગ્રાફ છે કાક મહેંદી અને બે સ્પીસીસ છે, લાઇસિયમ યુરોપિયમ, લાઇસિયમ બાર્બેરમ. તો આ વનસ્પતિ સોલેનેસી કુળની વનસ્પતિ છે, કંટકીય વનસ્પતિ છે અને બહુ ઓછી જોવા મળશે, દુર્લભ છે. કાક મહેંદી તરીકે ઓળખાય છે. એટલે કદાચ કાગડા આના ફળ ખાતા હશે કદાચ. પણ આને ફ્લાવરિંગ જોયેલું છે. પીળા રંગના નહીં પણ આછા પીળા કે સફેદ રંગના પુષ્પો ખીલતા હોય છે અને પાન બહુ નાના હોય છે અને કંટકો ધરાવે છે. સોલેનેસી કુળની જો સફેદ રંગના પુષ્પો ખીલે છે, જો આ સફેદ રંગનું ફૂલ ખીલેલું છે તો કંટકો ધરાવે છે. તો આ છૂટું છવાયું જોવા મળે છે. વાડી ખેતરની વાડમાં તેમજ વનવગડામાં આ વનસ્પતિ જોવા મળશે પણ છૂટી છવાઈ જોવા મળશે. દરેક જગ્યાએ આ વનસ્પતિ જોવા મળતી છે એટલે દુર્લભ છે. અમુક જગ્યાએ જોવા મળી શકે છે. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે સાલ્વાડોરેસી પિલોડીની ફેમિલીની આ વનસ્પતિ છે. એજીમા ટેટ્રાકાન્થા. ટેટ્રા મીન્સ 4, કેન્થા મીન્સ કંટકો
આમાં 4 દિશામાં 4 કંટકો હોય છે અને ઝૂમ કરશો ફળ કાચા હોય ત્યારે લીલા રંગના હોય છે ને પાકે એટલે પીળુંની જેમ સફેદ રંગના થઈ જાય છે બરાબર. ટેટ્રાકાન્થા 4 કંટકો હોય છે 4 દિશામાં બરાબર. એક એક ગાંઠમાં 4 2 પાન હોય સામસામે અને 4 કંટકો હોય છે ટેટ્રાકાન્થા. આ બહુ દુર્લભ વનસ્પતિ છે. મહેસાણા બાજુ અને કચ્છમાં આ વનસ્પતિ નોંધવામાં આવેલ છે. આ દુર્લભ વનસ્પતિ છે. એજીમાં ટેટ્રાકાન્થા ફેમિલી છે સાલ્વાડોરેસી એટલે પીલોડીની ફેમિલી છે એટલે આના ફળ પાકા ખાઈ શકાય એવા હશે. એજીમાં ટેટ્રાકાન્થા. પછીનો ફોટોગ્રાફ છે કરમદી કરિસા કેન્જેસ્ટા કરિસા કેરેન્ડાસ એના વૈજ્ઞાનિક નામ છે. ક્ષીર ધરાવતી વનસ્પતિ છે. કંટકો પણ ધરાવે છે અને આના જે પાકા ફળ હોય છે એનો અથાણું બનાવે છે. પાકા આમ તો ખટાશ હોય છે, બહુ પાકે ત્યારે મીઠા થઈ જાય છે. બાકી કાચા ફળોને આ રીતના લાલ રંગના ફળો ચાખીએ તો ખાટા લાગે છે એટલે ખાટા ફળોની ચટણી થઈ શકે છે. અને બાકી આના ફળ મોટા થઈ ગયા અને પરિપક્વ થઈ ગયા હોય એને 2 ફાટલા કરી અંદરથી બીને દૂર કરવામાં આવે છે. પછી એને બાફવામાં આવે છે. બાફીને અને પછી ખાંડની ચાસણીમાં રાખવામાં આવે છે અને રંગીન ચાસણી હોય તો એમાંથી પછી ચેરી બનાવવામાં આવે છે એટલે આનો મુરબ્બો બને છે. કરમદાનો મુરબ્બો બને છે અને મુરબ્બો ખટમધુરો સરસ લાગે છે. તો આનો ચટણી પણ થઈ શકે. કરમદાના ફળોની ચટણી થઈ શકે અને કરમદાના જે ફળો હોય છે એનો મુરબ્બો પણ સરસ થાય છે. તો કંટકીય વનસ્પતિ જુનાગઢ વિસ્તારમાં તો આ કુદરતી રીતે ઉગે છે. જુનાગઢના જંગલોમાં કરિસા કંચેસ્ટા કરિસા કેરેન્ડાસ અને કટકા કલમ વડે અને બીજ વડે આને ઉછેરી શકાય છે. એટલે કેટલાક લોકો વાડી ખેતરની વાડમાં પણ કરમદીને ઉછેરવા જેવી છે. બીજ વડે ઉછેરી શકાય છે અથવા એની ડાળી કટકા કલમ વડે વાવી દો તો પણ ઉગી શકે છે. પછીનો ફોટોગ્રાફ છે કાચકા સિઝાલ્પિનિયા બોન્ડક સિઝાલ્પિનિયા બોન્ડોસેલા સિઝાલ્પિનિયા ક્રિસ્ટા આ 3 એના વૈજ્ઞાનિક નામ છે. કાચકા કહેવાય છે, કાંગસિયા કહેવામાં આવે છે, લતા કરંજ તરીકે ઓળખાય છે, કાંકસા પણ કહે છે. આ એના ફળ છે. ફળની અંદર 1 કે 2 બી હોય છે અને એ બીજ કાઢવામાં આવે છે. બીજને પછી શેકવામાં આવશે. શેકીને એનો મીંજ કાઢવામાં આવશે અને મીંજનો પાવડર છે કાચકાનો મીંજનો પાવડર એ તાવ, કૃમિ, પેટમાં દુખાવો થતો હોય એમાં વપરાય છે. અને બાકી કાચકાના જે પાન હોય છે એ પણ એની પેસ્ટ બનાવી લેપ તરીકે ગળ ગુંબળ ઉપર કાચકાના પાનની પેસ્ટ વપરાય છે. અને બાકી એના જે ફળની અંદર જે બી નીકળે છે એને ફીવર નટ કહેવામાં આવે છે. એટલે તાવમાં એ કાચકાનો જે મીંજ હોય છે ખાસ ગુણકારી છે. અને અગાઉ તો ઘરમાં કાચકાના જે બીજ હોય છે એ રાખવામાં આવતા હતા અને એને ગેંગડા પણ કહેતા હતા. અને એને શેકી તાવડીમાં શેકી નાખે ને પછી એને દસ્તા વડે કે હથોડી વડે તોડી નાખવા એટલે એની ઉપરનું મીંજ કઠણ હોય તૂટી જાય એટલે સફેદ રંગનું કે ક્રીમ કલરનું આછા લીલા રંગનું એમ અંદરથી મીંજ નીકળે અને એ મીંજને પછી ખાંડીને પાવડર કરવામાં આવશે અને એ પાવડર તાવ, કૃમિ, ડાયાબિટીસમાં વપરાય છે. અને બાકી કાચકાને બીજ વડે વાડી ખેતરની કંટકીય જૈવિક વાડ બનાવવા માટે પણ ઉપયોગી છે. એટલે ખેડૂત લોકો કાચકાને બીજ વડે રોપા તૈયાર કરી અને વાડી ખેતરની વાડમાં ઉછેરે તો જૈવિક વાડ પણ થાય અને આર્થિક ઉપાર્જન પણ થઈ શકે. આડ પેદાશ તરીકે કાચકાના મીંજ મળી શકે છે એટલે કે બીજ મળી શકે છે અને એ ઔષધીય ઉપયોગિતા ધરાવે છે. ઇંગ્લિશમાં એને કાચકાને ફીવર નટ કહે છે એટલે કે તાવ માટેનો ઉપયોગી નટ, તાવ માટે ગુણકારી કાચકા, કાંગસિયા કે કાંકસા કે. પછીનો ફોટોગ્રાફ કાચકા પછી છે ટ્રામ્બટ
આ બરડા ડુંગરમાં પણ જોવામાં આવશે અને ઉત્તર ગુજરાતમાં પણ જોવામાં આવશે ગ્રેવિયા ફ્લેવેસેન્સ. અને ત્રાંબટ જેવું જ બીજું હોય છે સિસોટી. સિસોટી અને ત્રાંબટ વચ્ચે બહુ બારીક તફાવત હોય છે, બરાબર. ત્રાંબટમાં પાનની અંદર પીળા રંગના ટપકાઓ જોવામાં આવશે, ગ્રેવિયા ફ્લેવેસેન્સ. આમાં ત્રાંબટ અને સિસોટી. સિસોટીનું વૈજ્ઞાનિક નામ છે ગ્રેવિયા સાલ્યુફોલિયા, જ્યારે ત્રાંબટનું વૈજ્ઞાનિક નામ છે ગ્રેવિયા ફ્લેવેસેન્સ. તો આની જે શાખાઓ હોય છે તામ્રવર્ણી થઈ જાય છે, એટલે કદાચ ત્રાંબટ કહેતા હશે. ત્રાંબટ તાંબા રંગની થઈ જાય છે, તામ્રવર્ણી થઈ જાય છે. એની શાખાઓ હોય, જૂની શાખાઓ, એ તાંબાવર્ણી જોવામાં આવે છે. તામ્રવર્ણી એટલે કે કોપર કલરની જોવામાં આવે છે, ત્રાંબટ. તો આના પાન ને એના ફળ ને બધું ખવાતું હોય છે, ખાસ કરીને એના ફળ ખવાય છે ત્રાંબટના. અને બાકી કેલ્શિયમની ઉણપ હોય તો આના પાન નું સેવન થઈ શકે છે. આના પાનનું સેવન કેલ્શિયમની ઉણપમાં ઉપયોગી છે, કેમ કે કેલ્શિયમ અને મ્યુસિલેસથી ભરપૂર હોય છે. ત્રાંબટ હોય, ગ્રેવિયાની દરેક સ્પીસીસમાં મ્યુસિલેઝ એટલે કે શ્લેષ્મા હોય છે, અને બીજું તુરાસ પણ હોય છે, ટેનિન હોય છે, અને મ્યુસિલેઝ પણ હોય છે. એટલે અને કેલ્શિયમથી ભરપૂર હોય છે, એટલે હાડકાના જે નબળા પડી ગયા હોય, ફ્રેક્ચર થઈ ગયું હોય, કે મૂંઢમાર હોય, કે બીજી કોઈ હાડકામાં ઉણપ હોય, ઓસ્ટિયોસ્પોરોસિસ હોય, તો ત્રાંબટના પાન, સિસોટીના પાન, ગંગેટીના પાન, કે ખડધામણીના પાન, અથવા તો ધ્રામણના પાન, અથવા તો ફાલસાના પાન વાપરી શકાય. એટલે ગ્રેવિયાની કોઈ પણ સ્પીસીસ હોય એના પાન કેલ્શિયમની ઉણપ માટે વાપરી શકાય. ત્રાંબટ, ગ્રેવિયા ફ્લેવેસન્સ. પછીનો ફોટોગ્રાફ. ફળો તો ખવાય છે. અને પછીનો ફોટોગ્રાફ છે કેળો. એ અગાઉ એનું વર્ણન આવી ગયું છે, કેપેરિસ ડેસિડિવા. એટલે અગાઉ એના ફોટોગ્રાફ આવી ગયા છે, કેપેરિસ ડેસિડિવા, બરાબર. કેળો, બરાબર. આ એના ફ્રૂટ છે. પછીનો ફોટોગ્રાફ છે ગંધારી, લાન્ટાના કેમેરા. લાન્ટાના કેમેરા, ગંધારી. પાનમાં તીવ્ર સુગંધ હોય છે, એટલે બાયોપેસ્ટિસાઇડની બનાવટ માટે એના પાન વપરાય છે, અને સુગંધ ચિકિત્સામાં એના પાન વાપરી શકાય. પાનની પેસ્ટ ખરજવા ઉપર ને ગળગુમડ ઉપર વાપરી શકાય છે. અને કેટલાક લોકો આના જે પાકા ફળ હોય છે, પક્ષીઓ ખાય છે, કેટલાક સ્થાનિક લોકો આના પાકા ફળ ખાતા હોય છે ગંધારીના. અને ઇન્દ્રધનુ પણ કહે છે. ફ્લાવરિંગ બહુ સુંદર હોય છે, અને સુગંધ ખૂબ જ હોય છે, તીવ્ર સુગંધ હોય છે. પાન ચોળીને સૂંઘીએ તો એની સુગંધ તીવ્ર અનુભવાય છે. પછીનો ફોટોગ્રાફ. કંટકીય વનસ્પતિ છે ગંધારી. વાડી ખાતરની વાડમાં ઉછેરવા જેવી છે, અને આમ તો વનવગડામાં આ વનસ્પતિ જોવામાં આવે છે. અને પછીનો ફોટોગ્રાફ છે ગંગેટી, ગ્રેવિયા ટેનેક્સ, ગ્રેવિયા પોપુલિફેરા. તો આ ગંગેટીના જે ફળો હોય છે એને ગંગેટા કહેવામાં આવે છે, અને એ ફળો ખવાય છે. જૂન જુલાઈ મહિનામાં ખાસ કરીને જુલાઈ ઓગસ્ટમાં ગંગેટીમાં ફળ લટકતા હોય છે. સફેદ રંગના ફૂલ પહેલાં આવે છે, ખાસ કરીને જૂન મહિનામાં આવી ગયા હોય છે, જૂન જુલાઈમાં. અને પછી જુલાઈ ઓગસ્ટમાં આના ફ્રૂટિંગ નજરે પડતું હોય છે, અને એના ફળને ગંગેટા કહે છે. બાજોઠિયું પણ કહે છે. બાજોઠની જેમ આખું ચાર એના શું કહેવાય, ચાર લોબવાળું એનું ફળ હોય છે, અને એ ફળ ખવાય છે, ગંગેટા ખવાય છે. મ્યુસિલેસથી ફળ ભરપૂર હોય છે, અને વનવગડામાં આના ફળ મોઢામાં મૂકી દીધા હોય તો તરસ લાગે નહીં, અને શક્તિ પણ આવી જાય છે ચાલવાની. તો ગંગેટા, ગ્રેવિયા ટેનેક્સ, એટલે વાજિકા તરીકે પણ ઉપયોગી છે. આના પાન અને ફળોમાં કેલ્શિયમ અને મ્યુસિલેસથી ભરપૂર હોય છે. અને ગંગેટીને નાગબલા પણ કહેવામાં આવે છે. ગંગેટીને શું કહેવાય છે? નાગબલા પણ, બરાબર, નાગબલા. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે સરેરો, અને હરેરો પણ કહેવામાં આવે છે, સ્ટ્રેબલસ એસ્પસ. આ આણંદ જિલ્લો અને ખેડા જિલ્લામાં અને વડોદરા જિલ્લામાં આ વનસ્પતિના ઝાડવા છે. પક્ષીઓ આના ફળ ખાય છે. આના સંસ્કૃતમાં આને સાખોટક કહેવામાં આવે છે, એટલે આનું દાંતણ કરવા માટે આ વનસ્પતિ ઉપયોગી છે. અને ફળો પણ સ્થાનિક લોકો ખાતા હોય છે, અને બાકી પક્ષીઓ તો ખાય જ છે. સરેરો કહે છે,
હરેરો પણ કહે છે, અને સંસ્કૃત નામ છે સાખોટક. એટલે અમુક દવા બનાવવા માટે, આયુર્વેદિક ઔષધ બનાવવામાં સાખોતક વપરાય છે. અને બાકી અને તાજી ડાળીનું દાંતણ કરવામાં આવે છે. તો સાખોટક, સરેરો, હરેરો, સ્ટ્રેબલસ એસ્પર એનું વૈજ્ઞાનિક નામ છે. એટલે આ મોરેસી કુવની આ વનસ્પતિ છે. પછીનો ફોટોગ્રાફ છે ઇંગોરિયો, બેલેનાઇટિસ ઇજિપ્શિયાકા. એટલે ઇજિપ્તનું એનું નેટિવ છે, અને ગુજરાત અને રાજસ્થાનમાં ઇંગોરિયા વનવગડામાં જોવામાં આવે છે. પાન એના દ્વિપર્ણી હોય છે, કંટકો ધરાવે છે. ઇંગોરિયાના જે પાન અને ફળોની અંદર સેપોનીન આવેલું હોય છે. એટલે તૃણાહારી પ્રાણીઓમાં ફક્ત નીલગાય સિવાય કોઈ આના ચડતું નથી. નીલગાય આના ફળ ખાઈ જાય છે. અને પછી બીજ એના હગાર એટલે કે એના મળ દ્વારા બીજ બહાર નીકળતા હોય છે, અને એ ઉગતા હોય છે. તો અને સેપોનિનથી ભરપૂર હોય છે. એટલે એના પાકા ફળ હોય છે, એનું ગર હર્બલ સોપ ને શેમ્પૂની બનાવટ માટે વપરાય છે. ઇંગોરિયાના ફળનો જે ગર હોય છે, પાકા ફળનો, સૂકા ફળનો ગર. આ કાચા ફળ છે, એકદમ લંબગોળ ફળ હોય છે, કંટકો હોય છે, અને કંટકની બાજુમાં દ્વિપર્ણી પાન હોય છે, દ્વિપર્ણી સંયુક્તપર્ણ. બરાબર. તો આ ઇંગોરિયો છે, બેલેનાઇટિસ. અને ઇંગોરિયાને જે ઠળિયો હોય છે, ઠળિયા ભાંગીને એનું મીંજ કાઢવામાં આવે છે. અને મીંજ પણ ઔષધિ તરીકે પેટનો દુખાવો હોય કે કૃમિ હોય એમાં ઇંગોરિયાનું મીંજ બાળકને અપાતું હોય છે. કૃમિ હોય કે પેટમાં દુખતું હોય તો ઇંગોરિયો, બેલેનાઇટિસ ઇજિપ્શિયાકા કંટકીય વનસ્પતિ છે. વાડી ખાતેની વાડમાં પણ જોવામાં આવે છે, અને વનવગડામાં પણ આ વનસ્પતિ ઉગે છે. ઇંગોરિયો ઈ ગુંદી તરીકે ઓળખાય છે. પછીનો ફોટોગ્રાફ છે મોડા સિંગી, હેલિકટેરેસ આઇસોરા, મોડા સિંગી. આમાં વનવગડામાં વનસ્પતિ ઉગે છે. લાલ રંગના સરસ પુષ્પો ખીલે છે, અને એનું જે ફ્રૂટ હોય છે, ફળ, એ એની સિંગ હોય છે, મડાયેલી હોય છે, અને એકદમ સ્ક્રૂ આકારની હોય છે. બરાબર. આમાં ફ્રૂટિંગ જ છે, ફ્લાવરિંગ જ છે, ફ્રૂટિંગ નથી. એટલે પુષ્પો લાલ રંગના બધા દેખાય છે. બરાબર. પણ ફળ હજુ નથી તૈયાર થયા. અને ફળ એ સ્ક્રૂ આકારના હોય છે, એકદમ ટ્વિસ્ટેડ હોય છે. અને ફળ કૃમિની સારવાર માટે, મોડાની સારવાર, જાડા મોરડો થઈ ગયો હોય તો એના ફળનું ચૂર્ણ અપાતું હોય છે. તો હેલિકટેરેસ આઇસોરા, મોડા સિંગી. તો આ વનસ્પતિ ક્ષુપ સ્વરૂપની વનસ્પતિ છે. વનવગડામાં આ વનસ્પતિ ઉગી નીકળે છે, અને ખૂબ ઉપયોગી વનસ્પતિ છે મોડા સિંગી. નામ પ્રમાણે મોડાની સારવાર માટે, ડિસેન્ટ્રી, મોડાની સારવાર માટે વપરાતી હોય છે. અહીં મારું વક્તવ્ય હવે પૂરું થાય છે. આભાર મુકેશભાઈ ધાપા સાહેબનો. સરસ. હવે વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબને વિનંતી કે 2 શબ્દો કહેશે. વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબ. નમસ્કાર. જય ધન્વંતરી. શરૂઆતમાં તો મેં જે સાંભળ્યું એ તો મને બરાબર ધ્યાન રહ્યું, પણ પછી થોડી વાર લેફ્ટ થઈને પાછો જોડાયો, એટલે મહેમાનની સાથે વાત કરવામાં પૂરું નથી સંભળાયું. પણ શરૂઆતમાં જે સાહેબે લીધું કેળા, તો કેળા, હવે લોકોને થોડું કેળા માટે જાગૃતિ આવી છે. કેળા અથાણા સૌરાષ્ટ્રમાં તો થાય છે, પણ એના ગુણધર્મની હવે જેમ જેમ ખબર પડવા માંડી એમ કેળાના અથાણા વધારે પ્રચલિત થવા માંડ્યા છે. એક સારું છે, અર્શ ઉપર પણ એના પ્રભાવ સારા જોવા મળ્યા છે. એટલે કેળાનું એક બીજું, સાહેબે જયારે આંકડાની વાત કરી, સફેદ આંકડો અને રાતો ગુલાબી. હવે આમ તો આંકડા માટે કઈ કહેવા જેવું ન હોય, પણ મારે એક પ્રસંગ યાદ કરવો પડે એવું થયું કે જ્યારે હું શોભનભાઈ સાથે હતો ત્યારે આ જ વાત ઉપર અમારે એક ચર્ચા થઈ હતી.
જેમ રસમાં પારદ પ્રધાન છે એમ વનસ્પતિમાં અર્ક પ્રધાન છે. એટલે શોભનભાઈએ મને પ્રશ્ન કર્યો કે એવું ક્યાંય મને વાંચવામાં નથી આવ્યું. પછી મેં બુકનો રેફરન્સ આપીને એમને મોકલાવ્યું ને ત્યારે અમારે થોડી ઘનિષ્ઠતા વધી હતી. આંકડો માટે એટલું જ કહેવાય કે જો એનો પ્રયોગ કરતા આવડે તો લગભગ ઘણા બધા રોગોમાં એકલો આંકડો અર્ક આપણને અતિ ઉપયોગી થઈ શકે છે. બીજું, હમણાં એક ફિંડલાનું ચલણ બહુ વધ્યું છે, થોરના, હાટલા થોરના. તો સારું છે, આપણે એ નથી, પણ અતિ ઉપયોગ જે રીતે થવા માંડ્યો છે એ પ્રમાણે આવનાર દિવસોમાં આનું નુકસાન થવું પણ શક્યતા વધે. આજે ફિંડલાના શરબત જરૂર હોય, નિદાન કરાવીને કોઈ સજેસ્ટ કર્યું હોય, વૈદ્ય નિગરાણીમાં લીધું હોય તો બરાબર છે, પણ આપણે યુનિવર્સિટીઓ, વોટ્સએપ યુનિવર્સિટી, આ બધામાં જોયું, જાણ્યું અને જેમ વધ્યું છે, તો મારું ખાલી એટલું જ નમ્ર સૂચન છે કે આવી રીતના કોઈ ફિંડલાનો ઉપયોગ જો રક્તવર્ધક તરીકે ને એના તરીકે વાપરતા હોય તો પોતાની પ્રકૃતિને ઓળખીને એનો પ્રયોગ કરવો જોઈએ. એ અમુક સમય સુધી બહુ સારા પરિણામ આપે છે, એમાં મારો કોઈ વિરોધ નથી, પણ દૂરગામી એની અસર પણ વિપરીત પુરવાર થઈ છે. એટલે જરાક આટલું સૂચન મને કરવા જેવું લાગ્યું ને મેં કીધું. આવી સાહેબે આજે ઘણી બધી વનસ્પતિ, વિક્રો, એક જમાનો હતો કે વિક્રાના પાન લોકો કમળો દેખાય અને લક્ષણ કમળાના દેખાય એટલે વિકળાના પાન બહુ વાપરતા. આજે લુપ્ત થવા માંડી છે અને સાહેબે જે મુકેશભાઈને ધ્યાન દોર્યું કે આ વિકળા માટે પણ બીજ બેંકમાં આપ પ્રયત્ન કરજો. આવી ઘણી બધી વનસ્પતિઓ લુપ્ત થવા તરફ જઈ રહી છે, તો આવી વનસ્પતિઓને સંવર્ધન કરવા માટે, વિકાસ થાય અને વિવેક રહીને એનો ઉપયોગ થાય એટલું જ જરૂરી છે. આટલું કંઈક વિરામ લઈશ. અસ્તુ. જય ધન્વંતરી. ખૂબ ખૂબ આભાર વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબનો પૂરક માહિતી આપવા બદલ. હવે શ્રી ઉમેશભાઈ થાનકી સાહેબને વિનંતી કે 2 શબ્દો કહે. શ્રી ઉમેશભાઈ થાનકી સાહેબ. થાનકી સાહેબ. હા, સંભાળે છે, બોલો બોલો. આમાં સાહેબ એક એંગોરિયા વિશે કહેવાનું છે કે સાવરકુંડલા વિસ્તારમાં જે હોળી, આપણે દિવાળી વખતે સામસામે અગ્નિ પ્રગટાવી એંગોરિયાની અંદરનો મીંચ કાઢી અને દારૂગોળો ભરી અને સામસામે ફેંકવામાં આવે છે. એનો એક વિશિષ્ટ ઉપયોગ આ લોકો સાવરકુંડલા વિસ્તારમાં દિવાળી વખતે કરે છે, એક એંગોરિયો. અને બીજી એક વાત એ છે કે આપણે જે આંકડાની વાત કરીએ એમાં એક સફેદ અને ગુલાબી જેવા કલરની જે 2 વેરાયટી છે, તો બંનેના લેટિન નામ અલગ અલગ છે કે એક જ સરખા હોય છે? એ બાબત જાણવાનું. ના, બંનેના જે વૈજ્ઞાનિક નામ છે એ અલગ છે. કેલોટ્રોપિસ જાયગેન્સિયા સફેદ ફૂલ થાય છે, પણ એમાં પણ કેટલીક વખત જાંબલી રંગના જાયવા પુષ્પો પણ જોવા મળ્યા છે સફેદ આંકડામાં પણ, કેલોટ્રોપિસ જાયગેન્સિયા. અને બીજી સ્પીસીસ છે કેલોટ્રોપિસ પ્રોસેરા. બંનેના જે પાનમાં ફરક હોય છે. જે સફેદ આંકડો છે, મોટો આંકડો, એના પાન સડંડી હોય છે, એટલે સહેજ દાંડલી હોય છે પાંદડા, બરાબર, પ્રકાંડ પાસે દાંડલી હોય છે, એટલે સડંડી પાન હોય છે. જ્યારે નાનો આંકડો છે એ અદંડી પાન હોય છે, એમાં દંડ નથી હોતા, સીધું પ્રકાંડ સાથે જ પાન જોડાયેલા હોય છે. તો સરસ. અને બીજું કે
આમાંની ઘણી વનસ્પતિની ખાસિયત એ છે કે આપણે પર્ટિક્યુલર અમુક વિસ્તારમાં, જેમ તમે કીધું ને કે ગુજરાત સાઈડમાં કે સાબરકાંઠા, બનાસકાંઠામાં કે આણંદ બાજુ અમુક વનસ્પતિ જોવા મળતી હોય, આપણા સૌરાષ્ટ્રમાં બહુ જોવા નથી મળતી. તો આ બધી એકચ્યુઅલી કુદરતી રીતે જ થાય છે. પણ બીજ બેંક વિશેનો મારો જ્યારે વેબિનાર હતો ત્યારે મેં એક વસ્તુ અગત્યની કીધી હતી કે જે વસ્તુ અત્યારે રેર છે, તો એ રેર વનસ્પતિ છે એ જો આપણે પર્ટિક્યુલર અમુક એરિયામાં એનું જો વાવેતર અથવા બીજ વિતરણ કરીએ તો એ વિસ્તારમાં પણ ધીમે ધીમે કરતા એ ફેલાઈ જાય છે. આ બીજ બેંક મહત્વનું કામ કરે છે આ બાબતમાં. એટલે કે એવું બને કે જે આપણને આણંદ બાજુ કે બનાસકાંઠા બાજુ જે વધારે જોવા મળતી હોય એ વનસ્પતિ આપણા સૌરાષ્ટ્રમાં બહુ ઓછી હોય, તો એનું પણ ધીમે ધીમે જો સેઢાપાડા વિસ્તારમાં વાવેતર થાય તો કુદરતી રીતે જ વધવા માંડે. કેમ કે મોટાભાગની વનસ્પતિ છે એના બીજ છે એ પક્ષીઓ ખાય છે ને એના ચરકમાંથી જે બીજ પડે છે એ ફરી પાછા ઉગી જાય છે. આવી રીતે એનું સંવર્ધન થાય છે. તો આવી રીતે આપણે અમુક વિસ્તારમાં જે રેર થતી હોય એનું સંવર્ધન એટલે કે એનું વિતરણ વધારવાની ખાસ જરૂર છે. કેમ કે આની મેડિસિનલ વેલ્યુ બહુ જ સારી હોય છે. અને જનરલ પબ્લિક આ વોટ્સઅપના જમાનામાં અત્યારે આ ફિંડલાની વાત કરી તો ફિંડલાનો વિશેના લેખ જ્યારે બહુ જ આવવા માંડે એટલે તરત વ્યક્તિઓ છે એનો ઉપયોગ બેફામ રીતે કરવા માંડે છે. હમણાં તમે માર્ક કર્યું હશે કે આપણે શરદભાઈ ઠાકર ડોક્ટરનો પણ એક લેખ જે છે એ જીવંતી ખરખોડી માટેનો એ બહુ વાયરલ થયો છે. તો એ તો ઉપયોગી વનસ્પતિ છે એટલે એની કોઈ આડઅસરની શક્યતા નથી. પણ બાકીની જે વનસ્પતિ વિશે વોટ્સઅપની અંદર અમુક મેસેજ બહુ વાયરલ થવા માંડે તો એનો આડેધડ છે એ જનરલ પબ્લિક ઉપયોગ કરે છે. પછી એનું ઘણી વખત એનું જ્ઞાન નથી હોતું કે આનો અતિરેક થઈ જાય તો કેટલું નુકસાનકારક હોય છે. એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. એટલે ખાસ તો અત્યારે જે મુકેશભાઈ અત્યારે આનું પ્રેઝન્ટેશન કરે છે તો બીજ બેંક વાળા દરેકને વિનંતી કે જે મિત્તલે સાહેબ વાત કરી છે કે આ પ્રમાણમાં રેર છે એ વનસ્પતિનું થોડુંક બીજ એકઠા કરી અને જો એનું વિતરણ કરે, ખાસ તો જે લોકોને ઈચ્છા હોય એના બીજ મગાવતા હોય ને, તો એનું સંવર્ધન વધારે થશે અને એનો ફેલાવો પણ વધારે થશે. તો ઓવરઓલ એની બાયોડાયવર્સિટી છે એ આપણા એરિયામાં વધશે. બસ આટલું કહીને વિરમું છું. વાહ વાહ, સરસ સરસ. બરાબર, આપનું સૂચન આવકાર્ય છે. અને બીજ બેંક ના જે બધા હોય છે એને આપણે સૂચના પણ આપતા હોય છે. મુકેશભાઈ ધાપાને તો હું ખાસ સૂચના આપતો જ હોઉં છું કે આ વનસ્પતિના બીજ ભેગા કરશો એટલે બીજ વિતરણ માટે. એટલે મુકેશભાઈ એ મારો સૂચનાનો અમલ પણ કરતા હોય છે. તો સરસ, મુકેશભાઈનો ખૂબ ખૂબ આભાર સ્ક્રીન શેરિંગ માટે. સરસ સરસ સરસ.